પોરબંદરમાં મહાનગરપાલિકા દ્વારા કરોડોના વિકાસ કામો ચાલી રહ્યા છે, પરંતુ તેમાં કોન્ટ્રાક્ટરો મનમાની અને લોટ પાણીને લાકડા જેવું કામ કરી રહ્યા હોવાના ભૂતકાળના અનુભવો બાદ મેયર દ્વારા મહત્વનો નિર્ણય લઈને દરેક જગ્યાએ વિકાસ કામોના સ્થળે પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન બોર્ડ લગાડવા સૂચના આપી હતી, જેના પગલે આ પ્રકારના બોર્ડ લગાડવામાં આવ્યા છે. પોરબંદર શહેરના વિકાસ કાર્યોમાં વધુ પારદર્શિતા, જવાબદારી અને જનભાગીદારી સુનિશ્ચિત કરવા માટે મેયર સાગર મોદી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં શહેરમાં ચાલી રહેલા તેમજ ભવિષ્યમાં શરૂ થનારા તમામ વિકાસ કાર્યોના સ્થળે QR કોડ સાથે પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન બોર્ડ ફરજિયાત મૂકવામાં સૂચના આપવામાં આવી હતી. મેયરે જણાવ્યું હતું કે શહેરમાં હાલમાં જ્યાં વિકાસના કામો ચાલી રહ્યા છે ત્યાં આગામી 7 દિવસની અંદર પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન બોર્ડ લગાવવા માટે સંબંધિત અધિકારી અને કોન્ટ્રાક્ટરોને સૂચના આપી દેવામાં આવી છે. ઉપરાંત ભવિષ્યમાં શરૂ થનારા તમામ નવા વિકાસ કાર્યોમાં પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન બોર્ડ લગાવ્યા બાદ જ કામ શરૂ કરવાની ફરજિયાત જોગવાઈ કરવામાં આવી છે. આ બોર્ડ QR કોડ સાથેનું હશે, જેના માધ્યમથી કોઈ પણ નાગરિક પોતાના મોબાઈલ ફોનમાં QR કોડ સ્કેન કરીને સંબંધિત પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી સરળતાથી મેળવી શકશે. આ નવી વ્યવસ્થા હેઠળ નાગરિકોને પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ, વર્ક ઓર્ડરની વિગતો, કામગીરીની શરૂઆત અને પૂર્ણતાની તારીખ, નિર્ધારિત સમય મર્યાદા, કામની હાલની પ્રગતિ, કોન્ટ્રાક્ટરની વિગતો, ઉપયોગમાં લેવાતા મટીરીયલની માહિતી, ગુણવત્તાના ધોરણો તેમજ અન્ય જરૂરી વિગતો પોતાના મોબાઈલમાં જ ઉપલબ્ધ થશે. પરિણામે વિકાસ કાર્યો અંગેની માહિતી જાહેર જનતા સુધી સીધી પહોંચશે અને કામગીરી વધુ પારદર્શક તથા જવાબદાર બનશે. મેયરની સૂચના બાદ હાલ વિકાસ કાર્યોના સ્થળે આ પ્રકારના બોર્ડ લગાડવામાં આવ્યા છે. જોકે હાલ QR કોડ વગર જ બોર્ડ નજરે ચડે છે. બોર્ડમાં કામની વિગતો લખવામાં આવી છે. મહત્વનું છે કે અત્યાર સુધી કોન્ટ્રાક્ટરો દ્વારા ક્યાંય આ પ્રકારના બોર્ડ લગાવવામાં આવતા ન હતા, ત્યારે હવે બોર્ડ લગાડતા લોકોને પણ પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી સ્થળ પરથી જ મળી રહી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.